કેલ્સીની જરૂર પડશે. એટલે ઉદાહરણ નંબર 10 ફરીથી. નીચેના વિગતો પરથી માલસામાન ઉપજ વિચલન ગણો. માલસામાનની પ્રમાણ કિંમત 13.50, એટલે સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને આપેલી છે 13.50. બરાબર. માલસામાન દાખલ કરવાનો પ્રમાણ જથ્થો, હવે દાખલ કરવાનો પ્રમાણ જથ્થો આપેલો છે 2000 કિલો. અને એ પ્રમાણ જથ્થો એટલે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી નથી, દાખલ કરવાનો પ્રમાણ જથ્થો છે 2000 કિલો. પણ ખરેખર એમાંથી બન્યા છે કેટલા એકમો? તમે નીચે ધ્યાન આપજો. પ્રમાણ જથ્થો આપણને આપેલો છે, દાખલ કરવાનો પણ બનેલા આપણે ઉત્પાદન એકમો અહીંયા હોય ને, જે અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે ઉત્પાદનના એકમો જોવાના ને, દાખલ કરેલા એકમો 2000 છે. હે, એમાંથી ઉત્પાદનના એકમો કેટલા એ આપણા સ્ટાન્ડર્ડ જથ્થો, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં એટલે પ્રમાણ જથ્થામાં લખવા. આ દાખલ કરેલ પ્રમાણ જથ્થો છે. તો ઉત્પાદિત એકમોના પ્રમાણ જથ્થો કેટલો? જોઈએ આપણે 1800 નહીં, હું તમને સમજાવું. હા, હવે એ આપણે 1800 બરાબર છે, તમારી વાત સાચી. પણ આપણે કઈ રીતે કરવાનું છે? આપણે થોડું ચેન્જ કરીએ છીએ કે આપણને જે બે વખત ગણતરી કરવી પડતી હતી ગઈકાલે, પેલું આપણે ખાતું બનાવેલું ને પછી કરેલું ને, એ બી એવી પરફેક્ટ મેથડ જ છે, સાચી જ મેથડ છે. હા, એ રીતે બી કરાય જ. અને આપણે બંને રીતમાંથી જે તમને યોગ્ય લાગશે એ રીતે કરશું આગળ. વધારે દાખલા ગણવાના છે તે પણ એક વખત આ બી સમજી લો. હવે ખરેખર ઉત્પાદિત જથ્થો કેટલો? આ બંને આપણે ઉત્પાદિત એકમોની વાત કરવાની છે, હે ને? તો ઉત્પાદિત જથ્થો કેટલો? તો કે એ આપણને આપેલો છે, અચ્છા સોરી, 1700 ખરેખર ઉત્પાદન 1700 કિલો થયું, હે ને? તો જો 1700 કિલો ખરેખર ઉત્પાદન થયું, બરાબર ને? હવે દાખલ કરેલા એકમો 2000 છે. હવે એમાં એમ કીધું છે કે બગાડનું પ્રમાણ 10% છે, હે ને? બગાડનું પ્રમાણ 10%. આપણે ગઈકાલે શું કરેલું? 2000 પરથી બગાડ ગણીને આપણે ઉત્પાદિત એકમો પ્રમાણે આપણે 1800 લીધેલા, બરાબર. હવે આપણે થોડું આપણે જે ચેન્જ કરવાનું છે તે છે કે આપણે હંમેશા શું કરતા હતા, ખરેખર જે ઉત્પાદન થાય 1700 એકમોનું, ઉત્પાદિત એકમો 1700 એકમોનું જે ખરેખર, એના પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લેવાનું. તો 1700 એકમો ઉત્પાદન થયા છે, તો એના પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડ એકમો લઈશું, બરાબર છે. તો 100 એકમ દાખલ કરો ત્યારે ઘટ કેટલી આપેલી છે? બગાડનું પ્રમાણ 10%, એટલે 90% અને 90 એકમો તમારા ઉત્પાદન થાય. હવે ઉત્પાદન થયું છે 1700 એકમોનું, તો એના માટે કેટલા એકમ દાખલ કરવા પડે? આની ગણતરી મને કરીને આપો. એના માટે કેટલા એકમ દાખલ કરવા પડે? $1888 એકમો દાખલ કરવા પડે. 1888.88 પણ 1888 લખીએ. ચલો 1889 લખવા પડે આમ જોવા જોઈએ તો, હે ને? તો 1888 એકમો દાખલ કરવા પડે, બરાબર. પણ દાખલ કરેલો એકમો પ્રમાણ જથ્થો 2000 છે, એટલે એક મિનિટ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, હા, 2000 એકમો દાખલ કરેલા. હા, એટલે 2000 એકમો દાખલ કરે અને 1888 પ્રમાણ જથ્થો મળે. એક મિનિટ, મારી જરા ભૂલ થાય છે પાછી, જરા જોઈ લઈએ. 2000 એકમો દાખલ કરેલ છે અને 1888 એકમો બરાબર છે, એટલે 1888 એકમો દાખલ કરવા પડે 1700 એકમ બનાવવા માટે. પણ ખરેખર દાખલ કરેલા એકમો કેટલા છે? 2000, બરાબર. અને 1700 એકમના ઉત્પાદન માટે કેટલા એકમ દાખલ કરવા પડે? 1888, એટલે એકચ્યુઅલમાં 2000 છે. અને આપણે દાખલ ખરેખર 1888 કરવા પડે, એની જગ્યાએ ખરેખર કેટલા દાખલ કરવા પડ્યા? 2000. હા, એટલે બરાબર છે. હવે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. હવે આની અંદર તો જો એ અને બી અલગ અલગ હોય માલ,
તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં ચેન્જીસ આવે હે ને. તો આમાં તો ટોટલ જ છે, એટલે ટોટલ જે છે એકચ્યુઅલ ક્વોન્ટિટી જે હોય, ઓકે, તો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તો જે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો જે ટોટલ હોય એ જ આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો ટોટલ હોય, સોરી એના એકચ્યુઅલ ક્વોન્ટિટીનો જે ટોટલ હોય એ જ આપણો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનો ટોટલ હોય. પરંતુ એની અંદર જે પ્રમાણ હોય એ અને બીનું અથવા તો અબક જે હોય તે એ પ્રમાણ બદલાય, એટલે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીનું પ્રમાણ તો એ જ રહેશે. પ્રમાણ આમાં તો કંઈ પ્રમાણ છે જ નહીં, એટલે 2000 કુલ જ આવશે. હવે તમારે ગણવાનું છે આની અંદર કયું, માલ સામાન ઉપજ વિચલન. તો માલ સામાન ઉપજ વિચલન અને માલ સામાન પેલું આપણે કરતા હતા પેટા વપરાશ વિચલન, એ બંનેમાં બહુ ફરક નથી. કઈ રીતે તમને સમજાવું. માલ સામાન ઉપજ વિચલન, માલ સામાન ઉપજ વિચલન એટલે તમારું જ આપણે પેટા વિચલન આપણે કરેલું ને, ક્યારે કયા દાખલામાં હતું, ભાવ વિચલન, મિશ્રણ વિચલન, હા આ રહ્યું માલ સામાન. આમાં શું હતું, પ્રમાણ જથ્થો અને ખરેખર જથ્થો નહીં, આ રહ્યું સુધારેલ વપરાશ વિચલન અથવા પેટા વપરાશ વિચલન. પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો હે ને. એટલે પ્રમાણ જથ્થો અહીં કેટલો હતો 300, એની જગ્યાએ કેટલો બની ગયો, સુધારેલો હતો તે 330, બરાબર. એ જ આપણું ઉપજ વિચલનનું પણ એ જ સૂત્ર છે, પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો, બરાબર. અહીંયા ઘટને કારણે 1888 અને 2000 થયા સુધારેલ પ્રમાણ જથ્થો. પહેલામાં ઘટનો શબ્દ નહીં હતો, વપરાશનો, એની અંદર વપરાશ કરેલો હતો. જ્યારે અહીંયા એની અંદર શું હતું કે એટલો વપરાશ કરી દીધો તો વાપરવામાં વધારે પડતો માલ વપરાઈ ગયો હતો. જ્યારે અહીંયા વાપરવામાં વધારે પડતો માલ નથી વપરાઈ ગયો, પણ એ ઘટ પડી છે. ઘટ એટલે કે કુદરતી કારણસર ઘટ પડી છે તે, હે ને. તો હવે તમે જુઓ કે સૂત્ર બંનેમાં સેમ જ આવશે. આપણું શું હતું, હા પાછળ આપણે ભાવ લખશું, પ્રમાણ ભાવ. અહીંયા લખશું સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. ચલો, પ્રમાણ જથ્થો કેટલો છે આપણો 1888 માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો કેટલો છે 2000 અને પ્રમાણ ભાવ કેટલો છે 13.50. હવે ગઈકાલે આપણે પ્રમાણ ભાવને 15માં ફેરવેલો, ખબર છે ને. એની જગ્યાએ આપણે આ વખતે શું કર્યું, પ્રમાણ જથ્થાને જ ફેરવી નાખ્યો. ભાવ એ જ રહેવા દીધો, પ્રમાણ જથ્થાને ભાવ પ્રમાણે ફેરવી નાખ્યો, બરાબર. આ ઊંધું આજે કર્યું ને તે, એટલે શું આવ્યું 1888 માઇનસ 2000 એટલે માઇનસ 112 ગુણ્યા 13.50 કરો, જોઈએ કેટલા આવે છે, 1512 આવે છે. એ આપણે 1888 લીધા ને, એ 1888.88 આવવા જોઈએ ને 1500 આવી જશે તમારો જવાબ. 1888.88 કરો ને, છેલ્લે સુધી જવા દો, પછી માઇનસ 2000 કરો, એટલે અહીંયા 111.11 આવશે કદાચ, હા ને. અને 111.11 આવે અને 13.15 વડે ગુણો એટલે આવશે તમારો 1500 કદાચ, બરાબર છે. તો આ રીતે દાખલો ગણવાથી શું ફાયદો થશે કે તમારે કોષ્ટકમાં કોઈ ચેન્જીસ નહીં કરવું, કોષ્ટક આપણું જે છે તે જ રહેશે. ફરક ખાલી એટલો છે કે પહેલાની અંદર પેટા વપરાશ વિચલનની અંદર તમારે માલ સામાન વપરાવાને વધારે પડતો વપરાઈ જવાને કારણે 300ની જગ્યાએ આપણે 330 ખરેખર જથ્થો વપરાયો. જ્યારે આની અંદર વપરાઈ જવાને કારણે નહીં, પણ ઘટ પડવાને કારણે 1888ની જગ્યાએ 2000નો માલ વપરાયો, કુદરતી કારણસર ઘટ પડવાને કારણે, અથવા સામાન્ય બગાડ કહી શકો એને. સમજ પડી? એટલે આને ઉપજ વિચલન શબ્દ વાપરો છે, હે. અને પહેલામાં વપરાશ વિચલન, પેટા વપરાશ વિચલન. આ ઉપજ વિચલન ઘટ પડવાને કારણે થાય, બરાબર. ઉદાહરણ નંબર 11માં સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એકચ્યુઅલ ક્વોન્ટિટી અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, અથવા તો પ્રમાણ ભાવ, ખરેખર ભાવ,
પ્રમાણ જથ્થો, ખરેખર જથ્થો અને સુધારેલ પ્રમાણ જથ્થો. એ અને બી છે ને, એ અને બી, અ અને બ, બી લખવાનું ને. હવે પ્રમાણ ભાવ કેટલો આપેલો છે? 20 અને 15. જો બુકની રીતે કરવા જઈશું તો આ ભાવમાં આપણે ચેન્જ કરવો પડશે. પછી ખરેખર ભાવ કેટલો આપેલો છે? 22 અને 15. એટલે બીની અંદર તો ભાવ વિચલન આવશે જ નહીં ને. બેની અંદર ભાવ સરખો છે એટલે ભાવ વિચલન નહીં આવે. પ્રમાણ જથ્થો 120 અને નહીં, પ્રમાણ જથ્થો આપણે ચેન્જ કરવો પડશે. ખરેખર જથ્થો 105 અને 95. 105 અને 95. આ પ્રમાણ જથ્થો આપણે ઉત્પાદનના પ્રમાણમાં કરો. ખરેખર જથ્થો ભલે 200 એકમો વપરાયા, પણ પ્રમાણ જથ્થો આપણે ઉત્પાદનના પ્રમાણમાં કરવાનું. તો ઉત્પાદન કેટલું થયું છે જુઓ જોઈએ, 170, હે ને. એટલે તમે જુઓ, સામાન્ય ઘટનું પ્રમાણ 10% નક્કી કરવામાં આવ્યું. એનો અર્થ એમ થયો કે 100 એકમો દાખલ કર્યા તો 90 એકમો બન્યા. એમ આઈ રાઈટ? 10 એકમની ઘટ પડીને. ચલો, તો આપણે ખરેખર કેટલા એકમો બન્યા? 170. તો 170 એકમ બનાવવા માટે કેટલા એકમ દાખલ કરવા પડશે? પહેલામાં 1700 હતા તો 188, એ જ આવશે ને, 188.88. એટલે 89 કરી દઉં, પોઈન્ટ પછી 89 કરી દઉં. હું 2 આંકડા પછી લખું છું પોઈન્ટ, એટલે તમે આંકડા થોડા પરફેક્ટ આવે. બરાબર. હવે આપણો પ્રમાણ જથ્થો જે છે તે 188.89 એ લઈશું. બરાબર. હવે 188.89 લઈએ, પણ એનો પ્રમાણ જથ્થો આપણને કેટલો આપેલો છે? 200 એકમો પ્રમાણ જથ્થો આપેલો છે. બરાબર ને. એની જગ્યાએ 10% ઘટને કારણે 188.89 બનશે. બરાબર. તો પણ એ અ અને બ નું પ્રમાણ જે છે એના વિશે કંઈ કીધેલું છે? નથી કીધું ને, અ અને બ ના પ્રમાણ વિશે. તો જે એ લોકોએ પ્રમાણ જથ્થો આપેલો છે ને 120 અને 8, એ પ્રમાણમાં 188.89 ને વેચી દઈશું. તો 188.89 ને 12/8 વેચવું જોઈએ, અથવા તો કેટલા આવશે? 6/4, 3/2, 113.33 અને 75.55. એટલે 5 ને 3 8 થાય છે, અહીંયા 9 છે. બરાબર છે. એટલે અહીંયા 56 કરી દઉં. બરાબર. ચલો, હવે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સુધારેલો પ્રમાણ જથ્થો આપણે કઈ રીતે શોધતા હતા? તો કે ખરેખર જથ્થો તો આપણે આ જ રાખતા હતા, કુલ જથ્થો, સોરી, ખરેખર જથ્થાનો જે કુલ છે એ જ રાખતા હતા, પણ એને કયા પ્રમાણમાં વેચી દેતા હતા? પ્રમાણ જથ્થાના પ્રમાણે, હે ને. તો આપણું પ્રમાણ જથ્થાનું પ્રમાણ કેટલું છે? 12/8. તો 200 ને 12/8 વેચવું જોઈએ, એટલે એ જ આવશે 120 અને 80. એ જ આવશે ને. ચલો, હવે આપણને કયા કયા વિચલન શોધવાના કીધા છે પ્રશ્નમાં? એક જ કીધું છે. ઓકે, તો આપણે જેમ કરીએ છીએ તેમ જ કરવાનું. ઉપજ વિચલન, માલ સામાન ઉપજ એટલે yield. ઉપજ વિચલન એટલે બોલો શું કરશું સૂત્રમાં? બોલો, કિંમત તો એ જ રહેશે ને, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, પ્રમાણ ભાવ. અને અહીંયા શું આવશે? પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. બરાબર. પ્રમાણ જથ્થો કેટલો છે? 188.89 માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો કેટલો છે? 200. અને પ્રમાણ ભાવ કેટલો છે? અરે આપણે બંનેનું અલગ અલગ શોધવું પડશે ને, આપણે ટોટલનું કરીએ છીએ. અ અને બ નું અલગ અલગ કરવું પડે ને. એ માટે પ્રમાણ જથ્થો કેટલો છે? 188.
113.33 માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો કેટલો છે 120 અને તેનો પ્રમાણ ભાવ કેટલો છે 20. એ જ રીતે બીનો અને પહેલાંની ગણતરી કરી હોય તો કરી લો. 113.33 માઇનસ 120 ગુણ્યા 20. $113.33 માઇનસ 120 ગુણ્યા 20 એટલે 133.33 આવે છે. આમ પોઈન્ટ પછી 33 જવા દીધા ને એટલે લખો 133.33 કે 133.4 લખો. કારણ કે મેં છે ને આ 3 પોઈન્ટ પછી 33 નથી લખ્યા, પોઈન્ટ પછી છેલ્લે સુધી જવા દીધા 3 ને, એટલે થોડું પરફેક્ટ આન્સર આવે. એટલે 133.33 આવે છે, પણ માઇનસમાં આવે ને, હે ને, એટલે એડવર્સ. બરાબર. બીમાં પણ એ જ રીતે કરશો. બોલો કેટલો છે પ્રમાણ જથ્થો 75.56, પણ તમે પેલું કરો ત્યારે 55 જવા દેજો. માઇનસ 80 ગુણ્યા પ્રમાણ ભાવ કેટલો છે 15. ચલો હવે 75.55 કરીને જવા દો છેલ્લે સુધી. માઇનસ 80 ગુણ્યા 15 માઇનસ 66.67. આ પણ એડવર્સ છે, પ્રતિકૂળ છે. આ બંનેનો સરવાળો કરો. A પ્લસ બી બરાબર માઇનસ 200. એડવર્સ એટલે કે પ્રતિકૂળ. આવી ગયો જવાબ, બુકનો જવાબ અને આપણો જવાબ. હવે બુકની રીતે જોઈએ તો પહેલી વાત તો અહીંયા તમે સીધું જોઈ શકો કે ખરેખર ઉત્પાદન તો 170 એકમોનું થયેલું જ છે. બરાબર છે. અને આપણે દાખલ કરેલા એકમો પ્રમાણમાં કેટલા છે 200 એકમ દાખલ કરેલા છે. બરાબર. દાખલ કરેલા એકમની વાત કરીએ. બરાબર. પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ કરીએ. બરાબર. એટલે આપણને કુલ પ્રમાણ ખર્ચ મળે. બરાબર. તો દાખલ કરેલ એકમ A અને B ના દાખલ કરેલ પ્રમાણ જથ્થો કેટલો હતો 120 અને 80. એનો પ્રમાણ ભાવ કેટલો હતો 15 અને 20 અને 15. તો આપણે કુલ ખર્ચ કેટલો કરવો પડ્યો 120 ગુણ્યા 20 એટલે 2400 અને 15 × 120 એટલે ટોટલ થશે 3600. 12 × 3600. બરાબર ને. આટલા રૂપિયા આપણે ટોટલ ખર્ચ કરવો તો પડ્યો. હવે ટોટલ ખર્ચ તો આપણે કરવો પડ્યો, પણ આપણે તમને ખબર છે કે પ્રક્રિયા પડતરમાં પ્રક્રિયાના હિસાબોમાં એકમો અને પેલી વાત કરીએ તો આપણે દાખલ કરેલા એકમોની વાત કરીએ તો A અને B 120 અને 80. 120 અને 80 એનો પ્રમાણ ભાવ પ્રમાણે ગુણ્યો તો કેટલા આવ્યા 2400 અને 1200. પણ જ્યારે ઉત્પાદિત એકમોની વાત કરીએ ને બી તો ઉત્પાદિત એકમમાં તો ઘટ પડી છે. તો કેટલી ઘટ પડી છે 10%. એટલે 120માંથી 10% બાદ કરો કેટલા થાય 10% અહીંયા આવી જશે. 120ના 10% એટલે 12 A ના અને B ના 8. એટલે 120માંથી 12 જાય તો 120માંથી 108 અને 80માંથી 8 જાય તો 72. બરાબર. જ્યારે ખાતું બંધ કરો ત્યારે રકમ તો એ જ રહેવાની છે 2400 અને 1200. તો એને એકમ દીઠ કિંમત કેટલી આવશે 2400 ભાગ્યા 108 કરો. 22.22 અને
1200 ભાગ્યા 72 કરો. 16.66. તો આ તો બંનેનું અલગ અલગ આવશે. કંઈ નહીં, એ બી ચાલે. તો એના માટે અલગ અલગ બનાવવું પડે. આપણે બંનેનો સરવાળો કરી દો. 2400 ને 1200 એટલે 3600 થયા ને. અને અહીંયા કુલ એકમો કેટલા થાય છે? 108 અને 72 એટલે 180. 3600 ભાગ્યા 180 કરી દો. ચલો, એટલે દરેક બંનેની એકમ દીઠ આવી. ખરેખર તો અલગ બતાવવું જોઈએ, પણ આ લોકો નથી બતાવતા. 3600 ભાગ્યા 180 કરો. કેટલા? 20 આવ્યા ને. પેલું બંનેનું એવરેજ પાછું લેવું પડે. ચાલો, કંઈ નહીં. 20 એકમ દીઠ આપણને પડતર મળી. એટલે બંનેને અલગ અલગ ભાવનું કંઈક, બંનેના અલગ અલગ ભાવનું કંઈ કામ નથી. એકમ દીઠ પડતર 20 મળી ગઈ છે. એટલે બંનેનું એકી સાથે આપણને મળશે ઉપજ વિચલન, માલ સામાન ઉપજ વિચલન બરાબર. હવે ઉપજ વિચલનમાં તમારે શું કરવાનું? ખરેખર દાખલ કરેલો કેટલો છે જથ્થો? દાખલ કરેલો જથ્થો કેટલો છે? અરે દાખલ નહીં, સોરી, ખરેખર દાખલ નહીં, ઉપજ. આપણે ઉત્પાદનની વાત કરીએ. ખરેખર ઉપજ કેટલી મળી આપણને? કેટલું ઉત્પાદન થયું? 170 એકમોનું ઉત્પાદન થયું ને. માઇનસ આપણે કેટલું થવું જોઈતું હતું? પ્રમાણ જથ્થો કેટલો આવવો જોઈતો તો? ખરે 200 નહીં. આપણે પ્રમાણ જથ્થો કેટલો આવ્યો? 180. હા, 180. હા, આપણે જે ઉત્પાદન થયું તે બરાબર. 170 ખરેખર આવ્યું. અને દાખલ કરેલ એકમ પરથી જે આપણે લાવ્યા તે 180. અને હવે પ્રમાણ ભાવ સાથે ગુણાકાર. પ્રમાણ ભાવ એટલે જે હમણાં આપણે નવો ગણ્યો તે, હે ને, પ્રમાણ ભાવ નવો ગણ્યો તે, તો -10 ગુણ્યા 20 એટલે 200 બરાબર. -200 આવી ગયા. -200. પણ એમાં બંનેનું અલગ અલગ તમને નથી મળતો જવાબ. અચ્છા, બીજું આની અંદર આને સૂત્ર પણ લખી દઉં. આપણે દાખલ કરેલ શબ્દ નહીં વાપરવાનો, પણ ઉત્પાદિત પ્રમાણ જથ્થો અથવા તો પ્રમાણ ઉપજ. ઉત્પાદિત પ્રમાણ જથ્થો તો પ્રમાણ, ખરેખર ઉપજ માઇનસ પ્રમાણ ઉપજ. પહેલામાં ખરેખર લેવાની, બરાબર. અને પ્રમાણ ભાવ. ખરેખર ઉપજ અથવા તો ઉપજેલ જથ્થો એમ પણ કહી શકાય. ઉત્પાદિત જથ્થો, ખરેખર ઉત્પાદિત જથ્થો માઇનસ પ્રમાણ ઉત્પાદિત જથ્થો અને કૌંસમાં પ્રમાણ ભાવ, એટલે પ્રમાણ ભાવ સાથે ગુણાકાર કરવાનો. હવે આ વસ્તુ જે આપણે ગણી ને, આ વસ્તુ એ 2 સ્ટેપમાં ગણી છે. પહેલાં તો આપણે શું કર્યું કે કુલ રકમ પ્રમાણ ભાવ સાથે ગુણાકાર કરી અને કુલ પ્રમાણ ખર્ચ આપણે શોધ્યો 3600. એ પ્રમાણ ખર્ચ કુલ મેળવ્યો એને આપણે કોના વડે ભાગ્યો? તો કે ખરેખર 180 પ્રમાણ જથ્થો જે પ્રમાણ ઉત્પાદન થયું ને, 180 પ્રમાણ ઉત્પાદન 180 નું થવું જોઈએ ને. આપણે ગણતરી મુજબ 10% પ્રમાણે આપણે ગણતરી કરી તો કેટલું થવું જોઈએ? 180 નું ઉત્પાદન થવું જોઈએ ને. એ પ્રમાણ ઉત્પાદન ગણાય, પ્રમાણ ઉપજ ગણાય. એની સાથે ભાગવાનું. એટલે એનું સૂત્ર શું બને? તો કે આપણે કઈ રીતે કર્યું કે 3600 ભાગ્યા 180 કર્યા એટલે આપણને કેટલા મળ્યા? 20. હવે 3600 શું હતું? 3600 શું હતું? તો કે કુલ પ્રમાણ ખર્ચ હતો, હે ને. અને છેદમાં 180 શું હતું? તો કે આપણે 10% પ્રમાણે ગણતરી કરીને જે પ્રમાણ ઉત્પાદન થવું જોઈએ તે, એટલે પ્રમાણ ઉત્પાદન અથવા તો પ્રમાણ ઉપજ, બરાબર. એટલે આપણને જે 20 મળ્યા તે શું મળ્યા? તો કે પ્રમાણ પડતર. આપણને ખરેખર એને પડતર શબ્દ વપરાય. ભાવ તો એનો હતો જે, પણ આપણને કેટલામાં પડ્યો? આપણને બગાડને કારણે એનો ભાવની જગ્યાએ પડતર શબ્દ વપરાય. અરે અહીંયા મેં ક્યાં ભૂસી કાઢ્યું? ઉપર ભૂસવાનું છે. પ્રમાણ ભાવ નહીં પણ પ્રમાણ પડતર શબ્દ વપરાય. પ્રમાણ ભાવ તો બંનેનો અલગ અલગ હતો, 20 અને 15. આપણે પ્રમાણ પડતર પડી તે 20 રૂપિયામાં. કારણ કે આની રકમ જે સામાન્ય બગાડ થઈ એની કોઈ આપણને ઉપજ થતી નથી, એના કોઈ પૈસા મળતા નથી, ભંગારની પણ ઉપજ મળતી નથી, એવું કંઈ આપેલું નથી આપણને. ક્લિયર?
180 કિલોનું પ્રમાણ ઉત્પાદન નક્કી થયું છે, જે અંગે પ્રમાણ ખર્ચ નીચે મુજબ હતો. માલ સામાન ઓ અને પી 120-80 કિલો રૂપિયા 10ના ભાવે કુલ આપેલી છે રકમ. કુલ આપી દીધેલી છે એટલે આપણે એને ખાલી ભાગાકાર કરવાનો રહે બીજી મેથડ મુજબ જોઈએ તો. બાદ 10% લેખે ઘટ પણ આપી દીધી છે 180 અને કુલ ઉત્પાદન 5200. એટલે 5200 ને સીધા 180 વડે ભાગો એટલે તમને મળી જશે. શું મળશે? 5200 ને 180 વડે ભાગો એટલે શું મળશે? બોલો. એકમ દીઠ પ્રમાણ પડતર. એ તો બધું એકમ દીઠ જ આપેલું છે, પણ એકમ દીઠ પ્રમાણ પડતર મળશે. પ્રમાણ ખર્ચની જગ્યાએ પ્રમાણ પડતર મળશે બીજી મેથડ મુજબ જોઈએ તો. અને ખરેખર ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે. માલ સામાન ઓ, માલ સામાન પી કિલો 12 ને 50ના ભાવે, અને બાદ ખરેખર ઘટ 30ની પડી. માલ સામાનના વિચલનો ગણો. ચલો હવે શું કરશું? બોલો હવે શું કરશું? કઈ મેથડથી કરવું છે? આમાં તો બધા જ વિચલન આપેલા છે. ચલો પહેલા આપણે લખી દઈએ સ્ટાન્ડર્ડ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ એકચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, એકચ્યુઅલ ક્વોન્ટિટી, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, પ્રમાણ ભાવ, ખરેખર ભાવ, પ્રમાણ જથ્થો, ખરેખર જથ્થો અને સુધારેલ પ્રમાણ જથ્થો. એના માટે છે ઓ અને પી. સ્ટાન્ડર્ડ પ્રાઇસ કેટલી છે? 50 અને 10, 10 અને 50. એકચ્યુઅલ પ્રાઇસ કેટલી છે? 12 અને 50. એટલે આની અંદર પીની અંદર જો તમે ભાવ વિચલન નહીં આવે, કારણ કે પીનો ભાવ બંનેનો કેવો છે? સરખો છે. એટલે ભાવ વિચલન કેટલો થશે એનો? 0. 50માંથી 50 તો બાદ જ થઈ જશે ને પીમાં, પહેલેથી જ દેખાય છે આપણને. પછી ખરેખર 12 અને 50 એ આવી ગયું ને. પછી પ્રમાણ જથ્થો, પ્રમાણ જથ્થો 120 અને 80. ખરેખર જથ્થો 130 અને 70 છે, પણ આમાં 30ની ઘટ છે ને પાછી. ખરેખર ઘટ છે 30ની. એ જ લઈશું. 70 ઘટ આપણે જોઈ લઈશું. પછી સુધારેલ પ્રમાણ જથ્થો, સુધારેલ પ્રમાણ જથ્થો આપણે પહેલા ટોટલ કરીએ. 130 ને 70 એટલે 200, 120 ને 80 એટલે 200. પરંતુ આપણને ઘટ પડી છે. આમાં કેટલી ઘટ પડી છે? 30ની ઘટ પડી છે. ખરેખર ઉત્પાદન થયું છે 170નું જ. માલ સામાન મિશ્રણ વિચલન, માલ સામાન ઉપજ વિચલન. ચલો હવે સુધારેલ પ્રમાણ જથ્થો. અહીંયા તો 200 છે, 120 છે, પણ ઘટ પડી છે 30ની. કંઈ નહીં, આપણે જોઈએ. પહેલાં આપણે તો આપણને શું કરશું? એક કામ કરીએ. પહેલાં તો આપણે ખર્ચ વિચલન પૂછેલું છે. માલ સામાનના બધા વિચલનો ગણો. એટલે પહેલાં તો ખર્ચ વિચલન શોધી કાઢીએ. માલ સામાન ખર્ચ વિચલન, ખર્ચ વિચલન બરાબર બોલો શું આવશે? પ્રમાણ ખર્ચ માઇનસ પ્રમાણ ખર્ચ માઇનસ ખરેખર ખર્ચ.
પ્રમાણ ખર્ચ એટલે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. પ્રમાણ જથ્થો હવે એ માટે ઓ અને પી માટે ઓ માટે પ્રમાણ જથ્થો કેટલો છે 180 ગુણ્યા પ્રમાણ ભાવ કેટલો છે અરે પ્રમાણ જથ્થો 120 છે ને ગુણ્યા 10 માઇનસ ખરેખર જથ્થો 130 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 1200 માઇનસ 1560. હવે આની અંદર છે ને કેટલા થાય છે હા એટલે 1200 માઇનસ 1560 એટલે 360 થાય એમ માઇનસ 360 એને હવે સિત્તેર નહીં પ્રમાણ જથ્થો 80 ગુણ્યા પ્રમાણ ભાવ 50 માઇનસ ખરેખર જથ્થો 70 ગુણ્યા ખરેખર ભાવ 50 4000 માઇનસ 3500 કેટલા આવે છે 500 એટલે કેટલા આવે છે માઇનસ પ્લસ 140 આવે છે અને ઓકે કંઈ વાંધો નહીં ખર્ચ વિચલન તો બરાબર છે પડતર વિચલન હોય તો એ લોકોનું બરાબર છે ચાલો ત્યાર પછી માલ સામાન ભાવ વિચલન બોલજો સૂત્ર ભાવનું વિચલન છે એટલે ભાવની બાદબાકી થશે અને જથ્થો કયો લેશું ખરેખર જથ્થો ભાવની બાદબાકી તો ભાવ પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. હવે ખરેખર જથ્થો કેટલો છે પહેલાં તો ઓ નો લઈશું પી નો તો જવાબ 0 જ આવવાનો છે તો ઓ નો લઈશું તો 130 છે માઇનસ પ્રમાણ ભાવ 10 માઇનસ 12 એટલે 13 દુ 26 260 અને પી નો તો 0 જ આવશે કારણ કે ખરેખર જથ્થો 70 પ્રમાણ 50 માઇનસ 50 એટલે 0 જ આવશે એટલે ટોટલ આવશે માઇનસ 260. ચાલો ત્યાર પછી મિશ્રણ વિચલન માલ સામાન મિશ્રણ વિચલન મિશ્રણને કારણે શું ફરક પડે છે આપણે પેલું નાનું બનાવવું પડશે હવે બરાબર દેખાશે દેખાય છે ને અક્ષર બહુ નાના નથી થઈ ગયા ને મોબાઈલમાં ચલો મિશ્રણ એટલે જે અ ને બ અલગ અલગ ઓ ને પી અલગ અલગ છે એને મિશ્રણ કહેવાય બરાબર તો એ મિશ્રણનો જે જથ્થો છે અલગ અલગ આપણે ગણવાનો તો પ્રમાણ જથ્થો અથવા તો પ્રમાણ મિશ્રણ માઇનસ ખરેખર જથ્થો અને પ્રમાણ ભાવ કેટલો છે પ્રમાણ ભાવ આપણે પાછળ લખવાનો ને આપણે ભાવ હંમેશા પાછળ લખીએ છીએ ને તો પ્રમાણ જથ્થો
120 માઇનસ ખરેખર જથ્થો 130 ઓ માટે અને પ્રમાણ ભાવ 10 એટલે કેટલો આવશે -10 ગુણ્યા 10 એટલે -100. પછી પી માટે 80 પ્રમાણ અને ખરેખર 70 એટલે 10. અરે આમાં કેટલો ભાવ છે 50 એટલે 10 ગુણ્યા 50 એટલે +500 એટલે +400 આવશે. હવે આવે છે ઉપજ વિચલન. ઉપજ વિચલન એટલે જે આપણે યીલ્ડ વાળું કરતા હતા તે. હવે એને આપણે આની અંદર ઘટ જે છે ને $5200 ભાગ્યા 180 એટલે આપણને પડતર મળી જશે. બીજી રીતે કરીએ તો 5200 આપણને ગણતરીમાં આપેલા જ છે ભાગ્યા ઘટ 10% લેખે ઘટ એટલે 180. તો આપણને પ્રમાણ પડતર કેટલી મળે છે કરો તો કેટલા આવે છે 28.88 બરાબર. 89 હાલમાં લખી દેવાના પણ કેલ્સીનો ઉપયોગ કરીએ ત્યારે પોઈન્ટ પછી જવા દઈશું. બરાબર છે. ચલો હવે ઉપજ વિચલનની અંદર આપણે કુલ સાથે જ સરવાળો કુલ સાથે ગણતરી કરશું. બરાબર ને. તો કેટલી ઘટ પડે છે એટલે આપણે કેટલું ખરેખર ઉત્પાદન કેટલું થાય છે 170 હે ને. તો 170 નું ઉત્પાદન થાય છે. હવે 170 નું ઉત્પાદન એટલે ઉપજ વિચલન બરાબર બાદબાકી અને પ્રમાણ આપણો પડતર 28.89 આપણો ભાવ રહેશે ને ત્યાં. હવે ખરેખર ઉત્પાદન કેટલું થયું 170 અને કેટલું થવું જોઈતું હતું તો કે 180 નું થવું જોઈતું હતું કેમ કે આપણે ગણતરીમાં લીધી એટલે. હવે 170 માઇનસ 180 એટલે 10 -10 અને 28.88 કરી દેજો એટલે કેટલા આવશે 288 જ આવશે. બરાબર છે. અને માઇનસમાં આવશે પણ. બરાબર. ચાલો હવે બીજી વસ્તુ આ ત્રણેયનો સરવાળો કરો તો 140 આવવો જોઈએ. 260 400 અને 288 નો સરવાળો આ 140 આવવો જોઈએ અને -260 +400 અને -288 અથવા તો 289 કરી દો કંઈ નહીં. તો કેટલો આવે છે 149 આવે છે. એ બી માઇનસમાં ને. આ 9 રૂપિયાનું કેમ ફરક પડ્યો ખરેખર ઉત્પાદનની પડતર એ લોકોએ પ્રમાણ પડતર લીધું છે. ખર્ચ વિચલન થોડી લીધું છે એ લોકોએ તો પ્રમાણ પડતર વિચલન લીધું છે. તો પ્રમાણ ખર્ચ અને ખરેખર ખર્ચ તો પ્રમાણ ખર્ચ તો 120 ગુણ્યા 10 આપણે કર્યા તો બરાબર છે. તો આમાં આપણને ખરેખર છે ને પડતરની વાત કરીએ તો આની અંદર જે ખરેખર ઘટ પડી ને 30 એની લીધે ખરેખર ઉત્પાદન 5060 નું થયું. એ લોકોએ જે ખરેખર આપેલું છે ને ગુણાકાર કરીને એ 5060 નું થયું. એ તો આપણે 5060 આવી જશે એનો પ્રોબ્લેમ નથી કારણ કે આ બંનેનો તમે સરવાળો આ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરશો ને 1560 + 3560 એટલે કેટલા આવે
આ તો 5060 આવી જશે, બરાબર. 4000 કેમ? 1500 ને 3500, 5060 આવી જ જાય. આ જે 1200 અને 4000 છે ને, એમાં એ લોકોને ફરક આવે છે 170 ગુણ્યા 28.9, કારણ કે 28 પોઈન્ટ જે આપણે 28.89 ગણીએ ને પડતર કિંમત, એને આધાર પર ગણે છે સુધારેલી પડતર પ્રમાણે. તો 28.9 પ્રમાણે ગણીએ, પડતર પ્રમાણે, પડતર કિંમત પ્રમાણે, તો આપણી કુલ જથ્થો કેટલો થાય છે? 170 કિલો ઉત્પાદન થયું ને ખરેખર. અને 170 થયું છે, અને પ્રમાણ પડતર પ્રમાણે ગણીએ તો ખરેખર ઉત્પાદનની પ્રમાણ પડતર, ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ પડતર. એટલે આપણે જે પ્રમાણ ખર્ચ લખીએ છીએ ને, ત્યાં ખરેખર ઉત્પાદન ગુણ્યા પ્રમાણ પડતર માઇનસ ખરેખર ખર્ચ તો એ છે જે આપણો 5000 કેટલો આવ્યો? 60. ખરેખર ઉત્પાદનમાં બંનેનું અલગ અલગ નહીં થાય, કારણ કે એમાં પ્રમાણ ભાવ છે ને, એટલે એ બંનેનું કોમન કાઢી લઈએ તો 120 ને 80, એટલે ને એ પણ આપણે 170 જ લેવાનું, ખરેખર ઉત્પાદન લેવાનું છે ને. 170 ગુણ્યા પ્રમાણ પડતર કેટલી આવી? 28.89 માઇનસ 5060. આ બંનેનો ગુણાકાર કરો. 28.89 ગુણ્યા 170. $4,911 માઇનસ 5060. હવે કેટલા આવે છે? 149 આવે છે. પણ આ કઈ રીતે? આ શા માટે? આવું શા માટે? ખર્ચ વિચલનમાં અત્યાર સુધી તો આવું નહીં કરેલું આપણે. આવું શા માટે? 9 રૂપિયાનો ફરક શા માટે આવે? હું અત્યારે રહેવા દઉં. એના ઉપર આપણે જે બીજી રીત ગણતા હતા ને, એ પ્રમાણે ગણીએ તો સુધારેલી પડતર તો જોઈએ જ, સુધારેલો પ્રમાણ જથ્થો. અહીંયા ખરેખર જથ્થામાં અહીંયા આપણે ભૂલ કરી છે ને. આપણા કોષ્ટકમાં અહીંયા ભૂલ કરેલી છે. 120 અને 180 મિશ્રણ વિચલનમાં બરાબર છે. અહીંયા આપણે છે ને, કેટલા છે આપણા? 200, 120 અને 180 છે ને. હા, અહીંયા 200ની જગ્યાએ કેટલા આવે? 170 છે ને ઉત્પાદન. હવે 170 નું ઉત્પાદન છે, 170 નું ઉત્પાદન થવું જોઈએ, અને 210% લેખે ઘટ ગણે છે. એટલે આપણે 10% લેખે ઘટ ગણીએ તો 90% થાય છે ને. બધામાં એ જ તો આવે છે, 100 ને 90 ને. તો અહીંયા કેટલા આવતા હતા? 188.89. 188.89 ને 120 જેમ 80માં, એટલે 12 જેમ 8માં આપણે વેચેલા ને,
એ જ રકમ પાછી અહીંયા આવે છે 170 એટલે 188.89. હવે કરો તો અહીંયા શું આવશે? અહીંયા આપણે રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી લેતા હતા, સુધારેલ પ્રમાણ જથ્થો, એટલે અહીંયા તો બરાબર છે. 188.89 ને 12/8 વેચેલા ને કેટલા આવેલા? 113.33 અને 75.55 કે 77.55, 75.55, હા એટલે 56 આવેલા, 56 આવેલા, બરાબર ને. અહીંયા પછી આ 200 ને આપણે એના પ્રમાણમાં વેચી દીધેલા, એટલે 12/8 વેચીએ એટલે 120 અને 80 આવે ને. અને આપણે આ સૂત્રમાં બી ભૂલ છે ને, આપણે આ સૂત્રમાં સુધારેલ પ્રમાણ જથ્થો લેતા હતા મિશ્રણ વિચલનમાં, એટલે સુધારેલ પ્રમાણ જથ્થો 120 અને આ જ આવે ને. અને હવે આ આપણી મેથડ પ્રમાણે કરીએ તો 113.33 અને 75.56 એ પ્રમાણે આપણે જો કરીએ તો આપણું આ ભૂલ નહીં થાય. જે આપણે પ્રમાણ ખર્ચવાળી જે ખરેખર ખર્ચ કરીએ છીએ ને માલસામાન ખર્ચ વિચલનમાં, અહીંયા પ્રમાણ જથ્થો 120 અને 80 નહીં, પરંતુ 113.33 અને 75.56 લો, એટલે કે 55 લખજો ત્યાં, અને પછી કરો જોઈએ આપણો આવી જશે. $113.33 ગુણ્યા 10 એટલે 1133 અને 75.55 ગુણ્યા 50 75.55 ગુણ્યા 50 3778. હવે જો કરો જોઈએ અહીંયા 149 આવવા જોઈએ. 1133 માઇનસ 1560 કેટલા આવે છે? 67. ઓકે, એટલે 66. ઓકે, અને 3778 માઇનસ 3500 278 પ્લસમાં, બરાબર. આમ ખરેખર 77 છે એટલે 277.77 આવું આવશે કંઈક. હવે આ બંનેની બાદબાકી કરો જોઈએ. $149 આવી ગયો ને. હા, તો આપણી પહેલેથી જ ભૂલ હતી, અહીંયા મારી ભૂલ હતી, કારણ કે આગળના દાખલામાં મેં તમને સમજાવ્યું બી ખરી કોષ્ટક બનાવવામાં કે પ્રમાણ જથ્થો આપણે આ રીતે લેવાનો હોય, પણ પછી આ દાખલામાં બેઠો ઉતારી દીધો. હવે બરાબર છે, એટલે 149 આવી ગયા, બરાબર. અને આપણા બુકની રીતે જે પાછળ જે ગણ્યું તેમાં બી 149 આવી ગયા. ત્રણેયનો સરવાળો પણ 149 આવી ગયો. હવે તો 289, બરાબર. ઉપજ વિચલન 288.89 આવ્યું ને આપણું. ઓકે, હવે આ ઉપજ વિચલન આપણે બુકની રીતે આપણી રીતે બી ગણવું હોય તો હવે આપણી પાસે છે જ રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બી છે અને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બી છે. તો ઝડપથી કરવું હોય તો કરી લઈએ. આ બંનેની બાદબાકી 133.33 માઇનસ 120 કરો. $133.33 માઇનસ 6.67 એટલે માઇનસમાં, અને 75.55 માઇનસ 80 કરો. 5.56, બરાબર. હવે
હવે એને સ્ટાન્ડર્ડ ભાવ સાથે ગુણાકાર કરો 10 અને 50 વડે, અને 6.67 જે હતા એને ગુણ્યા 10, 6.66 કરજો, એને ગુણ્યા 10 કરો એટલે એમાં કેટલા મળશે? 66.66 મળશે ને. અને 5.55 ને 50 સાથે ગુણાકાર કરો, 277.77. તો કેટલા આવે છે ટોટલ? 289 આવવા જોઈએ ને. વધી જાય છે, કંઈક ભૂલ હશે તો. આપણે આગળ આ જ દાખલો ગણેલો છે. આ રહ્યું 133.33 માઇનસ 120 કરેલા ને 75. આમાં 80 છે. સોરી, મારી ભૂલ છે. ના, ભૂલ તો નથી, તો સેમ તો છે. હા, 4.44 તો બરાબર. એટલે હવે આવી જશે. હા, એટલે પછી આવી જાય, કારણ કે સેમ જ દાખલો હતો. 222.22 એટલે 289 આવી જશે હવે. બરાબર, એ આપણી રીત. તો જા કોષ્ટક વાળું ખાસ ધ્યાન આપજો. કોષ્ટકમાં જરાક ભૂલ થાય એટલે આખો દાખલો ખોટો પડે. એટલે જે તે વિચરણમાં ભૂલ થાય તે ખોટું પડે હે ને. એટલે તમારે જ્યારે ઘટ આવે ને ત્યારે તમારે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી બેઠી નહીં લખવાની, પણ એને તમારે સુધારીને લખવાની હે ને. અને એ સુધાર્યા પછી જે રિવાઇઝ એટલે સુધારેલી જે પ્રમાણ જથ્થો આવે ને, સુધારેલો પ્રમાણ જથ્થો એના પ્રમાણસર વેચી દેવાનો. આ તો આની અંદર આપણને આપેલો છે 120 અને 180, પણ એવું આપેલું ના હોય. અમુક દાખલામાં ખાલી પ્રમાણ આપેલું હોય. શું આપેલું હોય? ઘટ આપેલી હોય ને પ્રમાણ આપેલું હોય. એટલે તમારે ખરેખર જથ્થો જે આપેલો હોય ને એ તો બરાબર છે, પણ એમાં આપણને જે ઘટ આપેલી છે એ જેમ કે આપણે 100 આ રીતે નીચે કર્યું ને કે 100 એકમો દાખલ કરવાથી 90 એકમ બને, તો કેટલા એકમ દાખલ કરવાથી 170 એકમો બને. તો એ આપણી સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીમાં એ પ્રમાણે લેવાનું, કારણ કે જે ખરેખર એકમો બને એના પ્રમાણે આપણે એકમો ગણવા પડે, દાખલ કરેલા એકમો. બરાબર છે. તો આપણું કેટલું આવ્યું? 188.88. એટલે ટોટલ વાળું તો એક સેમ જ છે બંનેનું, આગળના દાખલા પ્રમાણે. ચલો, હવે કેટલા વાગ્યા? 9:15 થઈ ગયા. ચલો, કઈ નહીં. તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે? લઈ લો, અને પાછું આમાં ડાઉટ હોય તો પાછું કાલે આ ટાઈપનો બીજો દાખલો સ્વાધ્યાયનો જોઈ લેશું. કે મારી 7મો છે, 8મો છે. હવે કોઈ નવા વિચલન છે નહીં, આ જ પ્રકારના દાખલા છે સ્વાધ્યાયમાં, બધા પણ એ જ છે.